લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. વાવથરા જિલ્લાના ધરણીધર તાલુકાના તખતપુરા ગામે કોંગ્રેસનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. ધરણીધર તાલુકાના તખતપુરા ગામે ધરણીધર તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી નીલાબેન ભારમલભાઈ સોઢાની વરણી થવાના અનુસંધાને કોંગ્રેસ પાર્ટી દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી, કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત, ખેડૂત નેતા ઠાકરસિંહભાઈ રબારી, આંબાભાઈ સોલંકી તેમજ પૂર્વ ડેલિગેટ ધીરાભાઈ પરમાર સહિત અનેક કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા. આ કાર્યક્રમને સંબોધતા ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ રાજ્ય સરકારની નીતિઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે ખાસ કરીને દારૂ અને નશાના વધતા પ્રભાવ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે સમાજમાં વ્યસન મુક્તિ માટે જાગૃતિ લાવવાની જરૂર છે અને ખાસ કરીને મહિલાઓને વ્યસનથી દૂર રહી પોતાના જીવનમાં આગળ વધવા માટે હાકલ કરી હતી. આ સ્નેહ મિલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસના આગેવાનો લીલાબેન સોઢાએ અભિનંદન પાઠવ્યા હતા અને તેમના કાર્યકાળ દરમિયાન તાલુકાના સર્વાંગી વિકાસ માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી હતી. કાર્યક્રમ સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થયો હતો. અહેવાલ શ્રવણ સોલંકી, ધરણીધર ઠીમા. અને બધા વાત કરી કે આ તાલુકા પંચાયત બનાવવા માટે કરીને એમણે શું પ્રયત્ન કર્યા. 2 સભ્ય જીત્યા અને મહિલા અનામતના લીધે આપણા લીલાબેન પ્રમુખ બનતા હતા. હવે આજે સંસદ સભ્યો વેચાતા હોય, ધારાસભ્ય વિચારતા હોય તો તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાયેલા 2 સભ્યોને ખરીદવા આમના માટે ક્યાં મોટી વાત હતી. ત્યારે બાબુલાલને કોન્ટેક્ટ કર્યો તો કે ચિંતા ના કરતા, હું કોંગ્રેસ પાર્ટી સાથે જ રહેવાનો છું. દેવસિંહભાઈએ મને નીલાબેનનો વાત કરાવી. બેને કીધું કે ભાઈ ચિંતા ના કરતા, હું કોંગ્રેસમાં ચૂંટાઈ છું, બીજી કોઈ વાત આવશે નહીં. હું એ કાર્યાલયથી એમના બાપાની બધા બેઠા, અહીંયાને અભિનંદન આલું. આખા તખતપુરા અને જોડિયાળીના બધા સર્વ સમાજને અભિનંદન આલું. ભાઈ અમરાભાઈ, હું ના બધા મને બાબુલાલ ને બધા ભેગા થવા આવ્યા ત્યારે એમને એવું કીધું કે અમે ક્યાં જવાના નથી, જે કરવું એ કરે, પણ અમે કોંગ્રેસમાં ચૂંટાય. હું અહીંયા પ્રમુખ છું, ભાજપમાં છું તો પ્રમુખ છું, તો કોંગ્રેસમાં પ્રમુખ રહેવાનો છું. અને તમે બધા કાર્યાલય વાળાએ એક મજબૂત કીધું કે ના, કે અમારે ત્યાં આખું ભાવ થવાનું થતું નથી, એટલે માટે બધાનો આભાર માનું. અને જેમ વાત કરી કે થરાદની અંદર પ્લોટ તમને દસ્તાવેજ કરી આલો, તમને આટલા પૈસા આલો, ગમે તેમ પ્રયત્ન કર્યો. બધા સામાજિક રાજકીય આજુબાજુના બધા આગેવાનોને મળ્યા કે ભાઈ ગમે તેમ દબાણ કર્યું, પણ તમે મજબૂત રહ્યા. મને ખબર કે તમારે આ ચૂંટણી જિગ્નેશભાઈ ગઈ વખતે 4 વોટે ખાલી બાબુલાલ તાલુકા પંચાયત હાલ્યા હતા ને બીજી વખત લડતા હતા. માથે દેવું હતું, બધું હતું, તેમ છતાં એમને કીધું કે ના, હું કોંગ્રેસ ભેગું જ રહેવાનું. નીલાબેન ની તો ના ફૂટ્યા, ભાઈ ટેકેદારને ફોડવાની કોશિશ કરી કે ભાઈ સહી ના થાય તો ફોર્મ 84 ભરશે. ભાખરી સીટમાંથી ભાઈ ખોડાભાઈ રાજપૂતની અંદર જીતેલા હતા, એમના માટે ખૂબ પ્રયત્ન કર્યો કે ગમે તે કરો, આ છે તે છે. પણ એ માણસ મજબૂત રહ્યો કે ના, કે મને કોંગ્રેસ પાર્ટી ટિકિટ આપીને મારા 3 ગામે મને જીતાડ્યો છે, એટલે હું એ કયો આગો પાછો ના તો એ દિવસે બીજા દિવસે સવારના ટેકામાં હોયથી પહેલા આવીને સહી કરી અને બિનહરીફ તરીકે નીલાબેન ચૂંટાઈ ના. એટલે બંને માટે ખૂબ ખૂબ તાળીઓ પાડો. અત્યારે દેશની પરિસ્થિતિ તમે દેખી રહ્યા છો. એક પાર્ટીના 22 સંસદો બંગાળમાં રાતોરાત, જેમાં જે કોઈ પાર્ટીના કોઈ સભ્ય નહોતું, એ સભ્યમાં રાતોરાત 22 સંસદ સભ્યો આવી ગયા. હમણાં તમે મહારાષ્ટ્રમાં દેખ્યું 6 સંસદ સભ્યો, હવે 5. અને આ સંસદ સભ્ય એવું નતું પહેલી વખત ચૂંટાયા હતા, 4-4, 5-5 વખત ચૂંટાયેલા સંસદ સભ્યો હતા. તેમ છતાં રાતોરાત જતા રહ્યા. ત્યારે નીલોબેન હોય, ખોડાભાઈ હોય કે દિયોદરની વાત કરો કે દિયોદરની અંદર ચૂંટાયેલા
જે પણ સદસ્ય કિંજલબેન બધા ઘણી બધી પરિસ્થિતિઓની સામનો કરીને ટક્યા. આજના યુગની અંદર એટલું સમજો, કોઈ પણ સમાજ હોય એનો 1% સુખી વર્ગ છે ને એ આપણા ભેગો રહેવાનો નથી. એ સુખી વર્ગ પોતાના અંગત ધંધાઓ માટે, અંગત વ્યવસાયો માટે, અંગત લાલચ માટે કહીને સરકારની કઠપૂતળી થઈને નાચવાનો છે. એ તમામ સમાજમાં આવી ગયા. અહીંયા બેઠેલા તમામ સમાજોની અંદર પણ આવી ગયું કે એનો સુખી માણસ આપણા ભેગો નથી. દેખાય છે ખરો જ હોય? તમે જ દેખો, તમારા ગામડામાં દેખી લો, જે ગામનો 1% સુખી વર્ગ આપણા ભેગો નથી. પણ એ એમના 1% સુખી વર્ગ પોતાના હિતો માટે કરીને આપણા ભવિષ્યમાં અંધકાર ના ફેલાવે એના માટે આપણે સૌ જાગૃત રહેવાનું. અહીંયા મોટા ભાગના બધા જે બેઠા છે 30 વર્ષ 40 વર્ષ જૂના કાર્યકર્તા છે. માવજી બાવાના બધા ઘેડા થઈ ગયા. હવે ઘણા હોય બધા બેઠા, તમે બધા વર્ષો જૂના છે કે એમાં 12 વખતથી બધા આજે કદી તમે બધા યુવાન હતા અને આજે તમે બધા મોટી ઉંમરમાં પણ કોંગ્રેસ પાર્ટી સાથે બધા બેઠા છો. હવે 30 વર્ષ 40 વર્ષ જૂના કાર્યકર્તા બધા આગેવાન છે. યુવાનો બેકાર કઈ રીતે થાય? નોકરી તમે ના માંગો, અભણ રહો તો જ શાસન ચાલે. એ લોકોને ખબર છે કે માત્ર ધર્મના નામે વાતો કરવી છે, ધર્મના નામે લૂંટ માંડવી છે, શિક્ષણ નથી આપવું. આજે શિક્ષણ મૂકવું છું. કોંગ્રેસના શાસનમાં ગ્રેજ્યુએશન સુધી ભણવાનું શિક્ષણ મફત હતું. એની જગ્યાએ આજે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલોમાં 2-2 લાખ રૂપિયા આ વિસ્તારના દીકરાને ભણાવવા માટે પાલનપુર જવું પડે, બીજા વિસ્તારોમાં જવું પડે. મોંઘું શિક્ષણ છું. સરકારી કર્મચારીઓના ગ્રેડ પેના પ્રશ્નો હોય, તમામ જગ્યાએ ફિક્સ પગારદારો નિયમિત છે, એજન્સીઓ નિયમિત છે. અત્યારે યુવાનોને નોકરીઓ પણ નથી આપતા. ખેડૂતોની આ દુર્દશા છે. આના માટે લડવા માટે આજે આ જોડિયાળી એ 90% કાયમી કોંગ્રેસના પડખે રહેલું ગામ છે. ત્યારે જોડિયાળની ધરતીને નમન વંદન કરીને આમાં પેપળિયાવાળીની સાક્ષી ગુલાબસિંહ 2027 ની ચૂંટણીનું રણસિંહ અહીંથી ફૂંકી દો. 2027 માં આપણી સરકાર, ગરીબોની સરકાર, વંચિતોની સરકાર, કોંગ્રેસની સરકાર બનાવવા માટે 1 વર્ષ સુધી તમે આજથી કોમે લાગી જાઓ. 27 માં આપણી સરકાર બનવાની છે. આ લોકો જ્યારે હું તો આજે મંચ ઉપરથી પાર્ટીની પરંપરાઓ તોડીને અભિનંદન આપું છું વાજપેયીજીને કે જ્યારે પાકિસ્તાન અમે યુદ્ધ કર્યું ત્યારે લોકસભામાં પાર્લામેન્ટમાં વાજપેયીજીએ ઇન્દિરાજીને જગદંબાનો અવતાર કીધો હતો અને અમેરિકાના વડાએ ફોન કર્યો ત્યારે કહી દીધું હતું કે મારે મારો દેશ કઈ રીતે ચલાવવો, તમારે ચાપલુસી કરવાની જરૂર નથી. આજે આખો દેશ અમેરિકાના શરણે મૂકી દીધો. ડીઝલના 98 રૂપિયા. આજે મીડિયા વાળા માફ કરજો, જ્યારે મનમોહનસિંહ જેવા અરસશાસ્ત્રી આ દેશ ચલાવતા હતા ત્યારે મીડિયા આખું રોકકળ કરતું હતું. ઓલી સમૃદ્ધિ હીરાની બાટલા ઉપર ચડી જતી હતી. 400 રૂપિયાનો 300 રૂપિયાનો બાટલો હતો. આજે 1000 રૂપિયાનો બાટલો, 98 રૂપિયા ડીઝલ થયું. પણ મીડિયાને ગળું ઘોટી દીધું છે. પત્રકારો સારા છે પણ એના જે વડાઓ છે ને એમને વેચાતા અદાણી અંબાણી લઈ લીધા, જેના કારણે આજે મીડિયા તમારા 98 રૂપિયા ડીઝલ થયા ક્યાંય નહીં બોલે, મોંઘવારીનો મ નહીં બોલે. મનમોહનસિંહના સરકારમાં જ્યારે ડીઝલના ભાવ 60 રૂપિયા હતા ત્યારે ગાળો બોલતા હતા. એને પૂછજો, પત્રકારોને પણ કહું છું કે તમારામાં ક્યાંય જમીન હોય તો આજે ખેતી કરવાની સિઝન આવી ગઈ. 98 રૂપિયા ડીઝલનો ભાવ છે છતાં તમે ક્યાંય આ સરકારને નહીં કહો. સરકારે પોપળગંડા કીધા કે ડીઝલની તંગી છે, તંગી નથી. ભાવ વધારવા હતા એના માટે તમને લાઈનમાં લગાડ્યા, નોટબંધીમાં લાઈનમાં લગાડ્યા. આ લાઈનમાં લગાડનાર એ ભાજપના, એ ગોડસેના વારસદારો, ગાંધીજીના હત્યારાઓને 27ની 2027 કાઢી મૂકવા માટે, જિગ્નેશભાઈના હાથ મજબૂત કરવા માટે 2027 સુધી મહેનત કરો. એ શબ્દો સાથે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આનંદનો જે વિષય છે એ છે કે પરિવારની એક દીકરી, પરિવારની એક બેન, એને તાલુકા પંચાયતના પ્રમુખનું પદ પ્રાપ્ત થયું છે. કોઈ બહુ સરસ વાત કરી પ્રવીણભાઈ ને બધા મિત્રો કે કદાચ બંધારણ ના હોત, કદાચ કોંગ્રેસ પાર્ટીએ આવી વ્યવસ્થા ઉભી ના કરી હોત
કદાચ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના હોત તો નીલાબેન સોઢા એ ધરણીધર તાલુકા પંચાયતના પ્રમુખ ના બન્યા હોત. એ વાતમાં કોઈ મિલમેક નથી. આજે આખી જે વ્યવસ્થાનું નિર્માણ થયું એના મૂળમાં પણ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ પાર્ટી છે. આ આપણે કોઈ દિવસ ભૂલવાનું નથી. અચાનક એક દિવસ અંગ્રેજોનું મન થયું અને દેશ છોડીને જતા નથી રહ્યા. કોંગ્રેસ પાર્ટીના હજારો લાખો સિપાહીઓએ પીઠ પર દંડા અને છાતી પર ગોળી ખાધી અને આ ભારત માતાની માટીમાં પોતાનું લોહી સિંચ્યું ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી મુક્ત બન્યા છે. આ વાત આપણે યાદ રાખવાની છે કે જલિયાવાલા બાગનો હત્યાકાંડ હોય, 23, 24, 25, 27 વર્ષની કુમળી ઉંમરે ચંદ્રશેખર આઝાદ, રામપ્રસાદ બિસ્મિલ, ભગતસિંહ, સુખદેવ, રાજગુરુ આવા અનેક ક્રાંતિકારીઓ ફાંસીના માછડે લટક્યા. તમારામાંથી 90-95% લોકો કદાચ એકાદ બે અપવાદને બાદ કરતા કદાચ જેલોમાં કોઈ નહીં ગયા હોય, પણ અંદમાન નિકોબારની કાલા પાણીની સજાની જેલ અને એની યાત્રાઓની તમે કલ્પના કરો તો ધ્રુજારી છૂટી જાય. અને ત્યારે મારે ખાસ કહેવાનું મન થાય છે કે જે આરએસએસ અને ભાજપના માણસો એ સતત કોંગ્રેસને સવાલ પૂછતા હોય છે કે 70 વર્ષમાં શું કર્યું. એટલે ચોરના દીકરાઓ, તમારો બાપ લોહીનું એક ટીપું આપી જો કોઈ દાડો આ દેશ માટે? હે, તમે શું બોલો છો? મૌલાના આઝાદ, આ દેશના પહેલા શિક્ષણ મંત્રી, 9.5 વર્ષ જેલમાં રહ્યા. પંડિત જવાહરલાલ નહેરુ 11.5 થી 12 વર્ષ જેલમાં રહ્યા. સરદાર વલ્લભભાઈ પટેલ જેલોમાં પણ રહ્યા અને લાંબા સમય સુધી ગુજરાત કોંગ્રેસના કેપ્ટન રહ્યા, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રદેશ પ્રમુખ રહ્યા સરદાર વલ્લભભાઈ પટેલ. આ બધી તપસ્યા, આ બલિદાનો, આ સંઘર્ષ, આ જેલોમાં જવું, બલિદાનો આપવા, ફાંસીના માછડે લટકવું, ફાંસીના તખ્તાને ચૂમવો, ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી દેશ આઝાદ થયો. આટલું મોટું કોંગ્રેસ પાર્ટીનું આ દેશ માટેનું યોગદાન છે. અને તમને બધાને હું વંદન કરું છું. તમને સલામ અને વંદન હું એટલા માટે કરું છું કે તમામ પ્રકારની દાદાગીરી, તમામ પ્રકારની લાલચ, પોલીસ પ્રશાસનનું દબાણ, રૂપિયાની થેલીઓ ખાલી કરી, દારૂની રેલમછેલ કરી છતાં તમે કોંગ્રેસનો હાથ નથી છોડ્યો. એ વાત માટે હું તમને સલામ કરું છું અને વંદન. બનાસકાંઠાના થરાદમાં જોઈએ એવું પરિણામ નથી આવ્યું, એ વાત સાચી છે, પણ કોંગ્રેસનો કાર્યકર્તા અને કોંગ્રેસનો મતદાર એ પોતાની જગ્યા પરથી આગો પાછો થયો નથી. એ વાતનું મને ગૌરવ છે. અને તમે જોજો, જે પ્રમાણે ગુજરાતમાં, ઉત્તર ગુજરાતમાં અને દેશમાં હું પ્રવાસ કરું છું, બધા લોકોના મોઢે એક વાત આવી છે, હવે આનું બહુ વધી ગયું છે, હવે આમનો ત્રાસ અતિશય થઈ ગયો છે, હવે અમને કાઢો. આ બધા જ લોકો એક સુરે બોલી રહ્યા છે. તો પરિણામ કેમ આવું આવે છે? પરિણામ એટલા માટે આવું આવે છે જે રાહુલજીએ સાબિત કરીને બતાવ્યું. બ્રાઝિલ નામના દેશની હિરોઈન, એના હરિયાણાની ચૂંટણીમાં 22 વોટ પડ્યા. આવું કોઈ દિવસ હોય? માધુરી દીક્ષિત આઈને ધરણીધરમાં 22 વોટ આપી જાય, ચાલે? ચૂંટણીનું કાર્ડ હોય, કાર્ડ આપી જાય વોટ, તો બરાબર વસ્તુ છે. એટલે એક તો વોટ ચોરી તો આ લોકો કરે એના પુરાવા છે. બીજી વસ્તુ, જે પ્રમાણે પ્રશાસનનો, એટલે મામલતદારને, પ્રાંત અધિકારીને, કલેક્ટરને, એસપીને, ડીવાયએસપીને, પીએસઆઈને, પીઆઈને, એલસોબીને, એસઓજીને બધાને ટાસ્ક આપેલો હોય કે ચલો બધા એક તાલુકાની સીટો લઈ લો, એક જિલ્લા પંચાયતની સીટો લઈ લો. હવે કોઈ પીઆઈ ને ડીવાયએસપી મહિને 2-5 લાખ કમાતો હોય, તો કોંગ્રેસનો કોઈ દેવી પૂજક, કોઈ માલધારી, કોઈ દલિત કે ઠાકોર સમાજનો ઉમેદવાર હોય,
એ બિચારો 50,000 લાખ રૂપિયા માંડ ખર્ચતો હોય ને એની સામે પેલો ચોર 5 લાખનું બંડલ વેરે એટલે ઘણી બદલાઈ જાય. બીજું, દુનિયાભરની દારૂની રીલમછીલ કરતા હોય છે. તો હવે ભાજપ વાળા તો ધંધા કરે જ છે. જનતા તરીકે, નાગરિક તરીકે આપણે હવે સજગ